ભરૂચના વાલિયા પંથકમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। 2 કલાક વરસેલા વરસાદથી સિલુડી ગામ બેટમાં ફેરવાયું। 10 થી વધુ ઘરમાં કોતરના પાણી ઘૂસી ગયા છે। ઘરમાં પાણી આવતા ઘરવખરીનો સામાન પલળી ગયો છે। સ્કૂલ ફળિયામાં 2 મકાનની દિવાલ ધરાશાયી થઈ। વહીવટીતંત્રે તાત્કાલિક 50 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા। સિલુડી ગામે લગભગ અંદાજિત 10 થી 15 મકાનો ધરાશાયી થયા છે। ગરીબ આદિવાસીઓ જે બિચારા મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે એવા લોકોના ઘરો પડી ગયા અને ઘર વખરી સામાન તમામ બધો તણાઈ ગયો છે। તો તંત્રથી મારી અપીલ છે કે આ લોકોને પોતાના મકાન મળે અને ઘર વખરી સામાન પોતાનું અનાજ પાણી એમને મળે એવી આશા છે। એટલે અમે જાણ કરી છે તંત્રને અને પ્રમુખ સાહેબની પણ જાણ કરી છે તાલુકા પંચાયતના। એમના આદેશથી હું આવેલા આ લોકોને જોયું છે આજે, તો ઘણું બધું નુકસાન થયું છે। તો મને તંત્રથી આશા છે ડિઝાસ્ટર વિભાગથી કે આ લોકોને પોતાના મકાન અને ઘર વખરી સામાન મળે એવી આશા છે।